Good morning. Jai Swaminarayan. Everyone take out your Unit 2, Activity 4, page number 18 in your textbook. Read the dialogue. Mahesh wants to open an account in a bank. મહેશે બેંકમાં એકાઉન્ટ ખોલવું હતું. He goes to the bank. તે ક્યાં જાય છે? બેંકમાં ગયો. He meets the manager. અને તે કોને મળ્યો? મેનેજરને મળ્યો. મહેશ says, may I come in, sir? મહેશ કહે છે, હું અંદર આવી શકું છું, સર? મેનેજર says, yes, you may. હા, તો અંદર આવો. What can I do for you? હું તારા માટે શું કરી શકું? એમ મેનેજર પૂછે છે. મહેશ says, I want an SD account, saving deposit account to be opened in the bank. મારે સેવિંગ એકાઉન્ટ ખોલવું છે, હા ને, SD એકાઉન્ટ ખોલાવવું છે તમારી બેંકમાં. મેનેજર સે ઓકે, ટેક ધીસ ફોર્મ, અને ફોર્મ આ લે, ફિલ ઇન ધ ડિટેલ્સ, અને આમાં ડિટેલ્સ ભર, તારી બધી પૂરી માહિતી ભર. મહેશ સેઝ, સર, આઈ હેવ ફિલ અપ ધ ફોર્મ, મેં ફોર્મ ભરી નાખ્યું છે. મેનેજર સેઝ, નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ, અને અહીંયા તું તારા ફોટોગ્રાફ ચિપકાવી દે અને સાઇન કર. મહેશ સેઝ, હિયર ઇટ ઇઝ, આ પણ કરી નાખ્યું. મેનેજર સેઝ, હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ? તું એમાં કેટલા પૈસા જમા કરવા માંગે છે? ડિપોઝિટ કરવું એટલે જમા કરવું, બરાબર ને? મહેશ સેઝ, 500 રૂપીસ, 500 રૂપિયા. મેનેજર સેઝ, ઓકે, નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર, અને તું તારું ફોર્મ અને પૈસા કેશિયરને આપી દે. હી વિલ ગીવ યુ અ પાસબુક, તે તને શું આપશે? પાસબુક આપશે. મહેશ સેઝ, થેન્ક યુ સર. એટલે આ તેની કેવી પ્રોસિજર છે? બેંકમાં નવું એકાઉન્ટ ખોલવું હોય તેની આ પ્રોસિજર છે. તે બાજુમાં આ ફોર્મ આપ્યું છે, તમે બેંકમાં તમારા મમ્મી અથવા પપ્પા સાથે જજો અને પછી ફોર્મ કેવી રીતના ફિલઅપ કરવાનું તે તમને બતાવશે, બરાબર ને? એમાં ડિટેલ્સ જોઈ લેવાની કે એમાં આપણું નામ, એડ્રેસ, ફોન નંબર, એજ, બર્થ ડેટ, પછી એમ બધું લખવાનું હોય. એ તમે બેંકમાં જઈને ઇન્ક્વાયરી કરવાની. ઓકે, આ તમારું ફોર્મ્સ છે, અને એ તમે ફોર્મ કેવી રીતના ફિલઅપ કરવાનું એ બેંકમાં જાઓ અને ફોર્મ લઈ આવો એટલે તમને આઈડિયા આવશે કે એટલે આ પ્રોસિજર શેના માટેની છે? બેંકમાં ફોર્મ ભરવા માટેની. ઓકે, થેન્ક યુ.